હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો. તો દોસ્તો, ફરીથી આજે આપણે 10 પૈસાના સિક્કા ઉપર વાત કરવાના છીએ. તો આપણે આની પહેલાં જે વિડીયો હતો તેમાં જે 10 પૈસાનો સિક્કો હતો તે જ છે, પણ આ સિક્કો 1964થી લઈ અને 1967 સુધીમાં જે અલગ છાપણીમાં છપાયેલ છે તે છે. ઓકે, કારણ કે આની પહેલાંનો જે વિડીયો છે આપણે 10 પૈસાના સિક્કા ઉપર છે તે પણ સેમ આ જ સિક્કો છે, પણ તે સિક્કા અને આ સિક્કા બંને ઉપર જોઈએ તો ફરક બસ એટલો જ છે કે આગળનો જે વિડીયો હતો તેમાં તમને 10 પૈસાના સિક્કા ઉપર 10 પૈસાની નિશાનીની નીચે લખાવટમાં ફેર છે જે નયે પૈસે હતું, અને આજનો જે વિડીયો છે આમાં તમને જોવા મળશે 10 પૈસે લખેલ. બરાબર, જે વાત કરીએ તો તમે સિક્કા ઉપર જોઈ શકો છો ફરતી સાઈડમાં લખેલ છે રૂપે કા 10વાं ભાગ. તો તેની વચ્ચે સિક્કાની વચ્ચે 10ની નિશાની છે અને તેની નીચે લખેલ છે હિન્દીમાં 10 પૈસે. તે જ બસ એટલો જ ડિફરન્સ છે. જે આગળનો વિડીયો હતો તે 10 પૈસા ઉપર લખેલ હતું નયે પૈસે અને આમાં લખેલ છે 10 પૈસે. અને જોઈ શકો છો નીચે એની સાલ છે અને તેની નીચે મિન્ટ બનાવેલ છે. તો દોસ્તો, આ જે છપાયેલ છે તે 1964થી લઈ અને 1967 સુધી છે. જેની આપણે વાત કરીએ ડિટેલ્સની આ સિક્કાની, તો સિક્કો એક વખત તમે આગળ અને પાછળની બાજુ નજર નાખી શકો છો. હવે વાત કરીએ આપણે આની ડિટેલ્સની, તો આ 1964થી લઈ અને 1967 સુધી છપાયેલ છે. મેટલ આવે છે આનું કોપર નિકલ, અને આ 5 ગ્રામ વેઇટ આવે છે આની. વાત કરીએ સાઇઝ વિશે, તો 23 mm સાઇઝ છે અને શેપ આવે છે 8 સ્કોલોપેડ. હવે જોઈએ અને જાણીએ આની કિંમત અને શું ડિટેલ્સ છે, કઈ સાલમાં કેટલી કિંમત છે, કયું મીન છે. ઓકે, તો વાત કરીએ 1964માં, તો 1964માં 3 મિનિટમાં છપાયેલ છે બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ. જેમાંથી વાત કરીએ તો બોમ્બે અને કોલકાતામાં સ્કેર કેટેગરીમાં આવે છે, જેની કિંમત અત્યારના સમયમાં 250 રૂપિયા છે યુએનસી કન્ડિશનમાં. અને 1964માં જ હૈદરાબાદ મિનિટમાં જો તમારી પાસે હોય તો તેની કિંમત યુએનસી કન્ડિશનમાં 800 રૂપિયા છે. હવે આ સામે જે બુકમાં કિંમત છે તેના ઉપર ધ્યાન ના આપજા, અને જે બોલું છું તેના ઉપર ધ્યાન આપજો. ઓકે, કારણ કે આ 2023ની બુક છે એટલે અત્યારની જે અપડેટ કિંમત છે વધેલ, તે અત્યારના સમયમાં જેટલી કિંમત ચાલી રહી છે તે હું તમને બોલીને બતાવીશ. તો જો હૈદરાબાદ મિનિટમાં હોય તો 800 રૂપિયા છે યુએનસી કન્ડિશનમાં. ઓકે, વાત કરીએ આગળ 1965ની સાલમાં, તો 1965ની સાલમાં પણ 3 મિનિટમાં છપાયેલ છે બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ. તો બોમ્બે અને કોલકાતામાં કોમન કેટેગરીમાં આવે છે, જેની કિંમત અત્યારે વધીને 50 રૂપિયા યુએનસી કન્ડિશનમાં છે, પણ આ પણ હૈદરાબાદ મિનિટમાં રેર છે, જેની યુએનસી કિંમત 800 રૂપિયા છે. હવે વાત કરીએ આગળ 1966, તો 1966માં પણ 3 મિનિટમાં છપાયેલ છે, જેમાંથી બોમ્બે અને કોલકાતા અને હૈદરાબાદ ત્રણેય મિનિટ આ કોમન કેટેગરીમાં આવે છે, જેની બોમ્બે કોલકાતામાં 50 રૂપિયા જેટલી યુએનસી કન્ડિશનમાં મળશે અને હૈદરાબાદ મિનિટમાં 100 રૂપિયા. હવે વાત કરીએ આગળ 1967ની સાલ, તો 1967ની સાલમાં પણ બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ 3 મિનિટમાં છપાયેલ છે, જેમાંથી બોમ્બે અને કોલકાતા સ્કેર કેટેગરીમાં આવે છે. 250 રૂપિયા યુએનસી કન્ડિશન મળશે બોમ્બે અને કોલકાતા મિનિટનો હોય તો, અને જો હૈદરાબાદ મિનિટનો હોય 1967માં તો તેની પણ 800 રૂપિયા યુએનસી કન્ડિશનમાં કિંમત મળશે. તો દોસ્તો, આ સિક્કો વાત કરીએ તો કોઈ પણ સાલ અથવા કોઈ પણ મિનિટમાં તમારી પાસે હોય તો તેને સાચવી લેવો, કારણ કે આ સિક્કો બધા જ મિનિટમાં અત્યારે પણ સારી કિંમત આપે છે અને સમય જતાં પણ આની કિંમત વધશે. એટલે કોઈ પણ મિનિટ અથવા કોઈ પણ સાલમાં હોય તો સાચવી લેવો. અને જે યુએનસી કન્ડિશનમાં 800 રૂપિયા કિંમત ધરાવે છે, જો તે મિનિટમાં તમારી પાસે હોય તે સાલ અને તે મિનિટમાં આપણે જણાવ્યું છે તો તે હોય તો કોમેન્ટમાં જણાવજો. અને જો કોઈએ આની આગળનો વિડીયો ના જોયો હોય તો આ જ સિક્કા ઉપર આની આગળનો વિડીયો જે છે તે 1957થી 1963 સુધીનો છે, તો તે પણ કોઈએ જો ના જોયો હોય તો જોઈ લેવો. તો બસ ઉમ્મીદ કરું છું કે તમને તમામ ડિટેલ્સ વિશે સમજાઈ ગયું હશે. તો આજના વિડીયોમાં બસ આટલી જ ઇન્ફોર્મેશન હતી. હવે મળીશું એક નવા સિક્કા સાથે અને નવા વિડીયો સાથે. ઓકે.